નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 9 વિષય વિજ્ઞાન ગાલા સ્વાધ્યાય પોથીમાં પાઠ 8 બળ તથા ગતિના નિયમો. ચાલો વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ ચાલુ કરો. વિભાગ એ ના જવાબ તમારી સ્વમાં આપેલા છે, તમે જોઈને વિભાગ એ લખી શકો છો. જો આ રીતે જવાબ આપેલા છે, જોઈને તમે લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આવી રીતે જવાબ આપેલા છે. આપણે વિભાગ બી ચાલુ કરીશું. આ વિભાગ એ તમને હું દેખાડી દઉં છું. આ રીતે લખવાનું છે. આ દાખલો છે એ પણ તમારે લખવાનો છે, લખી શકો છો. જોઈને જોડકાના જવાબ પણ આપેલા છે. આ રીતે જો વિદ્યાર્થી મિત્રો, 3 જોડકા આપેલા છે. ચાલો 1 થી લઈને 22 પ્રશ્ન વિભાગ એ ના છે. હવે વિદ્યાર્થી મિત્રો, વિભાગ બી ચાલુ કરીશું. વિભાગ બી માં જુઓ, જ્યારે કોઈ ગતિશીલ બસ અચાનક સ્થિર થઈ જાય, તમે આગળ તરફ નમી પડો અને સ્થિર બસ અચાનક ગતિમાન ચાલુ થાય તો પાછળ તરફ નમી પડે, તો કેમ? તો જવાબ લખો. જ્યારે બસ ગતિમાં હોય છે ત્યારે તેની અંદર ઉભેલા આપણે પણ બસની ગતિની દિશામાં ગતિમાં હોઈએ છીએ, પણ જ્યારે બસ પર બ્રેક લગાડીને અચાનક તેને સ્થિર કરવામાં આવે છે ત્યારે બસની સંપર્કમાં રહેલા આપણા પગ અને શરીરના નીચેનો ભાગ તરત જ સ્થિર થઈ જાય છે, પરંતુ શરીરનો ઉપર ભાગ ગતિના જડત્વના કારણે ગતિમાં રહેવાના પ્રયત્નો કરે છે. તેથી આપણે આગળ તરફ નમી પડીએ છીએ. જ્યારે બસ ઊભી રહેલી હોય ત્યારે તેની અંદર ઉભેલા આપણે પણ સ્થિર અવસ્થામાં હોઈએ છીએ, પણ જ્યારે બસ અચાનક જ ચાલુ થાય અને પ્રવેગિત થાય ત્યારે બસના સંપર્કમાં રહેલા આપણા પગ અને શરીરનો નીચેનો ભાગ તરત જ ગતિમાં આવે છે. શરીરનો ઉપરનો ભાગ જડત્વના ગુણધર્મને લીધે સ્થિર અવસ્થામાં રહેવાનો પ્રયત્ન કરે છે, તેથી આપણે પાછળ તરફ નમી પડીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો, ટૂંકમાં લખો વેગમાં. જો આ રીતે તમે લખી શકો છો. હવે છે 3જો પ્રશ્ન. ઊંચી કૂદની રમતમાં ખેલાડીઓ કુશનની પથારી કે રેતીની પથારી પર કૂદકો લગાવે છે. કારણ તો લખો. કારણ કે ખેલાડીનું શરીર જ્યારે પથારીની ઉપરની સપાટી સાથે સંપર્કમાં આવે ત્યારથી માંડી તે સંપૂર્ણ દબાય તે માટેનો સમયગાળો વધી જાય છે. તેથી ખેલાડીના વેગમાનમાં ફેરફારનો દર m બરાબર ત્રિકોણ v છેદમાં ત્રિકોણ t ઘટે છે. એટલે કે ખેલાડી પર લાગતું બળ ઘટે છે, પરિણામે ઈજા થવાની ઘટના ઘટાડી શકાય છે. ચોથું, કારણ આપો. લાંબો કૂદકો મારનાર વ્યક્તિ કૂદકો મારતા પહેલા થોડું અંતર દોડીને આવે. લખો. કૂદકો મારનાર વ્યક્તિ કૂદકો મારતી વખતે પગ વડે જમીનને પાછળ ધકેલવાનો પ્રયત્ન કરે છે, એટલે કે જમીન પર આઘાત ઉત્પન્ન કરે છે અને પ્રત્યાઘાતી વેગમાન મેળવે છે. દોડીને કૂદકો લગાવનાર વ્યક્તિને પોતાના વેગને લીધે પ્રત્યાઘાતી વેગમાન ઉપર વધારાનું વેગમાન મળે છે, પરિણામે તે વધારે લાંબો કૂદકો મારી શકે છે. 5મું, જ્યારે કાર્પેટને લાકડી વડે ફટકારવામાં આવે ત્યારે તેમાંથી ધૂળ બહાર આવે છે. સમજાવો. તો લખો. કાર્પેટ પ્રારંભમાં જ્યારે ટીંગાડેલી કે લટકાડેલી હોય છે ત્યારે તેના ધૂળના રજકણો સ્થિર અવસ્થામાં હોય છે. જ્યારે લાકડી વડે તેને ફટકારવામાં આવે છે ત્યારે કાર્પેટ માં ગતિ આવે છે અને તેના ધૂળના રજકણો પણ કોઈ પણ બાહ્ય બળ લાગતું ન હોવાથી તેઓ જડત્વના ગુણધર્મ લીધે સ્થિર અવસ્થામાં જ રહેવાનો પ્રયત્ન કરે છે. પરિણામે ધૂળના રજકણો કાર્પેટમાંથી બહાર નીકળે છે અને જમીન પર પડે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 6 છે, દાખલો છે. જો તમે આ રીતે જોઈને લખી શકો છો દાખલો. આગળ પ્રશ્ન નંબર 7માં પણ દાખલો છે, એ પણ જોઈને તમે લખી શકો છો. 8માં પણ દાખલો છે, એ પણ જોઈને તમે લખી શકો છો. જો આ દાખલો તમે આ રીતે પૂરો કરી શકો છો. ચલો વિભાગ સી ચાલુ કરીશું. વિદ્યાર્થી મિત્રો, બસની છત પર મૂકેલ સામાનને દોરડા વડે બાંધવાની સલાહ કેમ આપવામાં આવે છે? તો લોકો. બસની છત પર મૂકેલ સામાનને દોરડા વડે બાંધવામાં ન આવે તો નીચેની 3 પરિસ્થિતિઓમાં સમાન બસની છત પરથી નીચે પડી જાય છે. જો સ્થિર બસમાં આ તક ઝડપથી ગતિમાં આવે તો સમાન જડત્વના ગુણધર્મ લીધે તેની મૂળ અવસ્થામાં થતા ફેરફારોનો વિરોધ કરે અને સામાન પાછળની તરફ ધકેલાઈ જવાને કારણે નીચે પડી જશે. જો બસ સુરેખ પથ પર અચળ વેગથી ગતિ કરતી હોય અને તેનો ડ્રાઈવર અચાનક બ્રેક લગાવે તો જડત્વના ગુણધર્મ લીધે સમાન આગળની તરફ ધકેલાઈ જવાને કારણે નીચે પડી જાય છે. જો બસ સુરેખ પથ પર ગતિ કરતી હોય અને ડ્રાઈવર વળાંક પાસે પહોંચે અને ઝડપથી તીવ્ર વળાંક આપે તો જડત્વના ગુણધર્મને સમાન નીચે પડી જશે. જવાબ બીજો. ન્યૂટનના ગતિનો બીજો નિયમ લખો. F બરાબર m મેળવો. તો લખો. પદાર્થના વેગમાં થતો ફેરફારનો સમય દર તેના પર લાગતા બાહ્ય બળ જેટલો અને બાહ્ય બળની દિશામાં હોય છે. ધારો કે કોઈ એક પદાર્થ m દળનો છે. શરૂઆતમાં તે સ્થિર હોવાથી તેને પ્રારંભિક વેગ u વડે દર્શાવાય છે. આ પદાર્થ પર f જેટલું બળ લગાડતા તે v જેટલો વેગ પ્રાપ્ત કરે છે. લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. વેગમાન બંનેના આ રીતે તમે દાખલો પૂરો કરી શકો છો. એ જ પ્રમાણે 3જો દાખલો છે, એ પણ રકમ વાંચી અને જો દાખલો દર્શાવેલો છે કેવી રીતે લખવાનો એ તમે જોઈને લખી શકો છો. હવે છે 4થો પ્રશ્ન.
એક લાંબા ટેબલ પર ત્વરિત ગતિ કરતા 20 ગ્રામ દળના દડા માટે વેગ સમયનો આલેખ બાજુની આકૃતિમાં દર્શાવે તો દડાને સ્થિર સ્થિતિમાં લાવવા માટે ટેબલ દ્વારા કેટલું બળ લગાડવું પડશે? તો લોકો દડાનો પ્રારંભિક વેગ 20 સેમી પ્રતિ સેકન્ડ છે. ટેબલ દ્વારા દડા પર લાગતા ઘર્ષણ બળને કારણે દડાનો વેગ 10 સેકન્ડમાં શૂન્ય થાય છે. યુ બરાબર 20 સેન્ટીમીટર પ્લસ 10 સેકન્ડ, વી બરાબર 0 સીએમ પ્રતિ સેકન્ડ, ટી બરાબર 10 સેકન્ડ. વેગ સમયનો આલેખ સુરેખ છે જે દર્શાવે છે કે દડો અચળ વેગથી ગતિ કરે છે. જો વિદ્યાર્થી મિત્રો 5મો પ્રશ્ન છે, આ રીતે તમારે જવાબ લખવાનો છે, જોઈને તમે લખી શકો છો. પછી સ્ટડી આધારિત પ્રશ્નો છે, આકૃતિ જોઈને એ પણ જો જવાબ છે. ફુગ્ગાના ગાળે બાંધેલ દોરી છોડવામાં આવે તો ફુગ્ગો કઈ દિશામાં ગતિ કરવા લાગશે? તે લોકો ડાબી બાજુથી જમણી તરફ. બીજો પ્રશ્ન 1માં આપેલ ઉત્તરનું કારણ સમજો. તે લોકો ફુગ્ગાના ગાળે બાંધેલ દોરી જ્યારે છોડવામાં આવે ત્યારે ફુગ્ગામાંની હવા બહાર નીકળી ડાબી તરફ ગતિ કરે છે. પ્રતિક્રિયા રૂપે ફુગ્ગો વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ. સ્ટ્રોને હવા ભરેલા ફુગ્ગા સાથે ચોંટાડેલ હોવાથી સ્ટ્રો દોરી પર ડાબી બાજુથી જમણી બાજુ ગતિ કરે છે. આ પ્રવૃત્તિ પર તમે કયું તારણ કરશો? તો લોકો ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. વિભાગ ડી ચાલુ કરીશું. 120 શબ્દોમાં માંગ્યા મુજબ ઉત્તર લખવાના છે. જો ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ લખો. બે સ્પ્રિંગના બેલેન્સના ઉદાહરણ દ્વારા તેની સમજૂતી આપો અને તેનું વૈકલ્પિક વિધાન પણ લખો. બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા દરમિયાન જ્યારે એક પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાડે ત્યારે બીજો પદાર્થ પણ તરત જ પહેલા પદાર્થ પર બળ લગાડે છે. આ બંને બળો હંમેશા સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. આ બળો અલગ અલગ પદાર્થો પર લાગે છે, તે ક્યારેય એક જ પદાર્થ પર લાગતા નથી. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એકબીજા સાથે જોડેલ બે સ્પ્રિંગ બેલેન્સનો વિચાર કરો. સ્પ્રિંગ બેલેન્સ બીનો એક છેડો એક દિવાલ જેવા દ્રઢ આધાર સાથે જડિત કરેલ છે, તેથી તે સ્થિર છે. સ્પ્રિંગ બેલેન્સ બીનો બીજો છેડો સ્પ્રિંગ બેલેન્સ એના બીજા છેડા સાથે બાંધેલો છે. જ્યારે સ્પ્રિંગ બેલેન્સ એના મુક્ત છેડા સાથે બળ લગાડવામાં આવે છે ત્યારે જોઈ શકાય છે કે બંને સ્પ્રિંગ બેલેન્સ તેના સ્કેલ પર અવલોકન બતાવે છે. એનો અર્થ એ થયો કે સ્પ્રિંગ બેલેન્સ એ દ્વારા સ્પ્રિંગ બેલેન્સ બી પર લાગતો બળ સ્પ્રિંગ બેલેન્સ બી દ્વારા સ્પ્રિંગ બેલેન્સ એ પર લાગતો બળ સમાન અને દિશા વિરુદ્ધ છે. આમાંનો કોઈ પણ એક બળને ક્રિયાબળ અને અન્ય બળને પ્રતિક્રિયાબળ કહે છે. વૈકલ્પિક વિધાન દરેક ક્રિયાબળ સામે સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયાબળ લાગે છે. તદુપરાંત ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ હંમેશા જુદી જુદી વસ્તુઓ પર લાગે છે. દાખલા નંબર 2 જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. આ રીતે જવાબ તમારે લખવાનો થાય છે. જો લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. જવાબ હવે છે સ્ટડી આધારિત પ્રશ્ન. વાહન અને મોટી બસ બંનેમાંથી કોના પર બળનો આઘાત ઓછો લાગશે? તો લોકો બંને વાહનોના કદ જુદા જુદા હોવા છતાં પણ એક સરખા મૂલ્યનું બળ અને અનુભવાશે. જવાબ બીજો, વાહન અને મોટી બસ બંનેમાંથી કોના વેગમાનમાં નાનો ઘટાડો થયો છે? તો કે વાહન અને મોટી બસ બંનેમાંથી કોના પ્રવેગમાં મોટો વધારો થયો હશે? તો કે વાહન. કયા વાહનમાં ઓછું નુકસાન થયું હશે? કેમ? તો લોકો મોટી બસ, કારણ કે વાહન કરતાં મોટી બસનું દળ ખૂબ જ વધારે છે અને તેનું માળખું મજબૂત હોવાથી બસને સૌથી ઓછું નુકસાન થશે. વાહનનું દળ ઓછું અને તેનું માળખું નબળું હોવાથી તેને નુકસાન ખૂબ વધારે થશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને વિડીયો ગમ્યો તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.